નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2024માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વેલીફની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમનું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે। સાથે સાથે કયા જિલ્લામાં કેટલી જગ્યા રહેશે તેનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવેલું છે। તો આ લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય, મેરિટમાં તમારું નામ છે કે કેમ તે કેવી રીતે જોઈ શકાય, તેના વિશે એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટનું જે પોર્ટલ છે તેને ઓપન કરીશું। પોર્ટલને ઓપન કરવા માટે તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ગુજરાત હાઈકોર્ટ। જેવું તમે ગુજરાત હાઈકોર્ટ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ગુજરાત હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, gujarathighcourt.nic.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી ગુજરાત હાઈકોર્ટનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તેમાં જે રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેમાં સૌથી પહેલા કરંટ ઓપનિંગનું જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેમાં જે અહીં રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેમાં સૌથી પહેલા જે કરંટ ઓપનિંગનું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ 2024-25માં જે મિત્રો અહીં ભરતી જાહેર કરવામાં આવેલી હતી પ્રોસેસ સર્વર અને બેલીફની, તો તેમાં મિત્રો કયા જિલ્લામાં કેટલી જગ્યા રહેશે તેના માટેનું લિસ્ટ છે તે અહીં મૂકવામાં આવેલું છે। તેના ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો અહીં તમને એક પીડીએફ ફાઇલ છે તે જોવા મળશે। તેને ડાઉનલોડ કરવા માટે અહીં જે ડાઉનલોડનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી આ જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે સિવાય મિત્રો તેનું જે શોર્ટ લિસ્ટ છે એટલે કે જે મિત્રો મેરિટ લિસ્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવેલું છે। અહીં જે સેકન્ડ નંબરમાં જે લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી એક પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે। તે પીડીએફ ફાઇલને ડાઉનલોડ કરવા માટે અહીં જે ડાઉનલોડનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો આ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો, અહીં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ 2024માં જે પ્રોસેસ સર્વર અને બેલીફની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી તો તેનું શોર્ટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે, મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે। અહીં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। આ જે ભરતી છે તેમાં મિત્રો કુલ 191 જેટલી જગ્યા હતી। 191 જગ્યા માટે મિત્રો અહીં 393 ઉમેદવારોના નામ છે તે આ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલું છે। હવે મિત્રો, તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। જો આ લિસ્ટમાં તમારું નામ હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે અમદાવાદ ખાતે જે ગુજરાત હાઈકોર્ટ છે ત્યાં જઈ અને તમારે કરાવવાનું રહેશે। એ મિત્રો, કઈ તારીખે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે તો કે આ મેરિટ લિસ્ટમાં જો તમારું નામ છે તે 1 થી લઈ અને 80 સુધીમાં હોય તો તમારે 3/10/2025 રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। 81 થી લઈ અને 180 સુધીમાં તમારું નામ હશે તો 4/10/2025 સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। 4/10/2025 રોજ જવાનું રહેશે। 181 થી લઈ અને 330 સુધીમાં જો તમારું નામ હોય તો તમારે 5/10/2025 રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। અને 331 થી લઈ અને 393 સુધી જો તમારું નામ હશે તો તમારે 6/10/2025 તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। મિત્રો, એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે કોલ લેટર છે તે જે ઓજાસનું પોર્ટલ છે હાઈકોર્ટનું hc-ojas.gujarat.gov.in તે વેબસાઇટ ઉપરથી તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે। અને સાથે મિત્રો તમામ શૈક્ષણિક લાયકાતના જે પ્રમાણપત્ર છે તે ઓરિજિનલ અને તેની એક હાર્ડ કોપી સ્કેન કોપી સાથે લઈ જવાની રહેશે। અને તમારો વારો જે તારીખે હોય તે તારીખે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। મિત્રો, આ જે ભરતી જાહેર કરવામાં આવેલી હતી તેમાં કુલ 191 જેટલી જગ્યા હતી। આ જે 191 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 110 જગ્યા છે। 110 માંથી 29 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે મિત્રો એસસી કેટેગરીના ઉમેદવાર માટે 10 જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 20 જગ્યા છે। 20 માંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 37 જગ્યા છે। 37 માંથી 10 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 14 જેટલી જગ્યા છે। આવી રીતે જે 191 જગ્યા છે તેમાંથી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 5 જગ્યા, જ્યારે માજી સૈનિક માટે 13 જગ્યા અનામત રાખવામાં આવેલી છે। તમે મિત્રો અહીં તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે તે તમે અહીં લિસ્ટ આપેલ છે તેમાં લિસ્ટ ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો। તો એ રીતે મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ 2024માં જે બેલીફની ભરતી જાહેર કરવામાં આવી હતી તેનું મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।